आज मैं आपको लेकर चलने वाला हूँ सूरत के वन ऑफ द ओल्डेस्ट लोचो प्लेस पे, जो लास्ट 14 ईयर्स से सुरती लोचो एंड खमन सर्व करते आ रहे हैं। ये प्लेस का नाम है जलाराम खमन हाउस, जो कि काकीनो लोचो के नाम से भी बहुत पॉपुलर है, क्योंकि यहाँ लोचो की शुरुआत कल्पेश भाई के माँ ने 1985 में की थी। तब से ये प्लेस का नाम काकीनो लोचो से ही सूरत में फेमस है। तो चलिए आपको दिखाते हैं इनके स्पेशल लोचो का पूरा मेकिंग। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पे नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूले। यहाँ का लोकेशन आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। તમારું નામ? મારું નામ કલ્પેશભાઈ છે। આ મારા દાદી જનરલી એમણે જ લોચો ચાલુ કરેલો, ખમણ ચાલુ કરેલો, પછી લોચો એમના નામથી જ ચાલુ છે। અત્યારે બધા દાદી અમે કહીએ, પણ આ કાકીનો લોચો આમના નામ પરથી જ પડ્યો। મજામાં। 40 વર્ષથી તમારો કાકીનો લોચો બહુ ફેમસ છે આપણા સુરતમાં। રેડી। કઈ રીતે આઈડિયા આવ્યો આ બિઝનેસનો તમને? આ ખમણનો લોચાનો આઈડિયા જનરલી મારા દાદીનો છે। મારા દાદીએ લગભગ 40 વર્ષ પહેલેથી આ શોપ ચાલુ કરી છે। એટલે કે પહેલાં નાના પાયે હતું, પછી ધીરે ધીરે ખમણમાંથી પછી ગરમ ગરમ બધાને આપતા તે પ્રમાણે લોચાનો શરૂઆત થઈ। અને કઈ કઈ વેરાયટી રાખો છો સર તમે? આપણે સાદા ખમણ, વઘારેલા ખમણ, તેલવાળા ખમણ, પછી લોચો, સાદો લોચો, બટર લોચો, ચીઝ લોચો, પછી નાયલોન ખમણ, સાદા ખમણ, પછી ઈદડા, બટર ઈદડા, ચીઝ ઈદડા, પાતોડી, ખમણી, નાયલોન ખમણ, ઢોકળા અને કોલ્ડ ડ્રિંક્સ પ્રોપરલી આપણે બનાવીએ તે અમૂલ બટર અને ચીઝમાંથી જ બનાવીએ, અમૂલનું જ વાપરીએ છીએ, ઘરનું જ છે। અને બીજું કે આપણે સિમ્પલ જ વસ્તુ રાખ્યા। હું વધારે સાદા ખમણ, વઘારેલા ખમણ, તેલવાળા ખમણ, પછી લોચો, સાદો લોચો, બટર લોચો, ચીઝ લોચો, પછી નાયલોન ખમણ, સાદા ખમણ, પછી ઈદડા, બટર ઈદડા, ચીઝ ઈદડા, પાતોડી, ખમણી, નાયલોન ખમણ, ઢોકળા અને કોલ્ડ ડ્રિંક્સ પ્રોપરલી આપણે બનાવીએ તે અમૂલ બટર અને ચીઝમાંથી જ બનાવીએ, અમૂલનું જ વાપરીએ છીએ, ઘરનું જ છે। અને બીજું કે આપણે સિમ્પલ જ વસ્તુ રાખ્યા। હું વધારે માયોનીઝ કે એનો ઉપયોગ નથી કરતા, સિમ્પલ ને ઓથેન્ટિક। 40 વર્ષ એટલે કે એની પરથી જ મારા દાદીનું નામ કાકીનો લોચો પડ્યો, કારણ કે અત્યારે બધા જનરલી બધા કાકીના નામે જ ઓળખે દાદી કરતા। અને સર તમારું પ્રાઇસ શું છે? પ્રાઇસ આપણે નોર્મલ સાદા ખમણ આપણે 100 રૂપિયા વેચીએ, અને પણ પ્રોપર 40 વર્ષથી એક જ દાળ વાપરીએ। પહેલાં આપણે દાહોદથી આપણે ટ્રક આવતા, અને હવે અત્યારે આપણે અહીંયા ગાચીશેરીમાંથી આવે, પણ મતલબમાં એક જ નવજીવનની દાળ જ આપણે વાપરીએ। અહીં અમે નથી કહેતા, અમારા ગ્રાહકો કહે છે કે આ એકને એક જ ટેસ્ટ તમારા વર્ષોથી અમે ખાધેલો એ ટેસ્ટ આજે પણ એનો એ ટેસ્ટ છે। તમારું એડ્રેસ અને ટાઈમ? તમારું એડ્રેસ અને ટાઈમિંગ કહી દેજો। એડ્રેસ આપણે હરિપુરા લીમડાશ્રી અંબાબા સ્કૂલ પાસે।